તો આજે આપણે વાત કરવાના છીએ ઉમોજા ગામ વિશે કે એવું ગામ કે જ્યાં એક પણ પુરુષ નથી। તમે પણ વિચારતા હશો કે પુરુષ નથી તો આ ગામમાં બાળકો કઈ રીતે થતા હશે, તો એ પણ તમને જણાવીશું। મિત્રો, આ ઉમોજા ગામ કેન્યામાં આવેલું એક ખાસ ગામ છે જ્યાં પુરુષોને રહેવાની મંજૂરી નથી। આ ગામ 1990માં બનાવવામાં આવ્યું હતું। અહીં ઘણી મહિલાઓ રહે છે જેઓ ઘરેલું હિંસા, જબરજસ્તી લગ્ન અને અત્યાચારથી બચવા માટે અહીં આવી હતી। ગામની સ્થાપના રિબેકા લોલોસોલીએ કરી હતી। ઘણા લોકો પૂછે છે કે પછી બાળકો કેવી રીતે જન્મે છે? તેનો જવાબ એ છે કે પુરુષોને ગામમાં રહેવાની મંજૂરી નથી, પરંતુ બહારના લોકો સાથે સંબંધ થઈ શકે છે। બાળકો તેમની માતા સાથે ગામમાં રહે છે। છોકરાઓ મોટા થાય પછી ગામ છોડે છે। ઉમોજા દુનિયાનું એક અનોખું ગામ માનવામાં આવે છે। અહીં માત્ર મહિલાઓ અને તેમના બાળકો જ રહે છે। ગામની શરૂઆત થોડા ઝૂંપડાઓથી થઈ હતી, પરંતુ આજે અહીં નાનું સમાજ, સ્કૂલ, હસ્તકલા બજાર પણ છે। આ ગામની મહિલાઓ હાથથી બનાવેલા દાગીના, કપડાં અને હસ્તકલા વેચીને જીવન ચલાવે છે। ઘણા પ્રવાસીઓ પણ આ ગામ જોવા આવે છે, જેના કારણે ગામને આવક મળે છે। ગામના નિયમો ખૂબ જ કડક છે। કોઈ પુરુષ અહીં રહી શકતો નથી। મહિલાઓ પોતે ગામના બધા નિર્ણયો લે છે। બાળકોને શિક્ષણ અને સુરક્ષા આપવામાં આવે છે। આ ગામ બનાવતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, કારણ કે આસપાસના કેટલાક લોકો આ વિચારના વિરોધમાં હતા। છતાં તેમણે મહિલાઓ માટે સુરક્ષિત જીવન બનાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો। આજે ઉમોજા ગામ મહિલાઓની હિંમત, સ્વતંત્રતા અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે। અને આ ગામમાં પુરુષોને રહેવાની મંજૂરી નથી, કારણ કે આ ગામમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા, સ્વતંત્રતા માટે બનાવવામાં આવ્યું હતું। ઘણી મહિલાઓ જીવનમાં હિંસા, જબરજસ્તી, લગ્ન, અત્યાચાર અને ભેદભાવનો સામનો કર્યો હતો। તેથી તેમણે એવું સ્થળ બનાવવાનું નક્કી કર્યું જ્યાં તેઓ ડર વગર રહી શકે। ગામના મુખ્ય કારણો મહિલાઓને સુરક્ષિત જીવન મળે, પોતે કમાણી કરી શકે, પોતાના બાળકોને શાંતિથી ઉછેરી શકે, કોઈ દબાણ વગર નિર્ણય લઈ શકે। આ ગામમાં પુરુષો મુલાકાતે આવી શકે છે, વેપાર કરી શકે છે, પરંતુ કાયમી રહી શકતા નથી। એટલે આ દુનિયાનું એક પ્રસિદ્ધ ગામ તરીકે બન્યું છે। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમે જરૂરથી તમારો અભિપ્રાય આપજો। હવે આપણે મળીશું નેક્સ્ટ સ્ટોરીમાં નવા ટોપિકની સાથે। તો આજે આપણે રજા લઈએ। ધન્યવાદ।